પોરબંદરના ઐતિહાસિક સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુકની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। પોરબંદર મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારોએ આ તકે શહેરના વિકાસ અને જનસેવા માટેના સામૂહિક શપથ લીધા હતા। 100% ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો। શહેરમાં અને ગ્રામ્યમાં ખૂબ સારી રીતે અત્યાર લગી નગરપાલિકાનું સંચાલન પણ ખૂબ સારું થયું છે, ખૂબ વિકાસ થયો છે। અને આજે અર્જુનભાઈ મંત્રી છે, મનસુખભાઈ કેબિનેટ મંત્રી છે, તો પોરબંદરનો વિકાસ ઘણો થયો છે। અને મહાનગરપાલિકા બનતા 52 સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની ચૂંટાશે। અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાય 100% અમને વિશ્વાસ।